નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. 7 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, રાજસ્થાનમાં તાપમાન 0.8 ડિગ્રી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઇન્ડિયા જાહેર, શમીની વાપસી. દિલ્હીમાં હાલમાં આયુષ્યમાન યોજના લાગુ નહીં થાય, સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો. ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, માત્ર 50% લક્ષ્યાંક પૂર્ણ. રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈની વાત અફવા, સપા સાંસદના પિતાએ કરી સ્પષ્ટતા. તંત્રી લેખ: નબળા રૂપિયાને કારણે મોંઘવારી વધશે, આયાત માટે વધુ ચૂકવણી કરવી પડશે. સ્વામિત્વ યોજના અંતર્ગત ગાંધીનગર ખાતે પ્રોપર્ટી કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો. કથાની કથની, સત્ય ઘટના પર આધારિત, હું તને મિસ કરીશ. લેખિકા જયશ્રી વિનુ મર્ચન્ટ. ખૂબ જ સરસ અને સમજવા જેવી વાર્તા. અમને કેટલું બોનસ મળ્યું? વાંચવા જેવો લેખ, જાણવા જેવું. ભરત વૈષ્ણવ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય: સુખનું સાચું સરનામું. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. નોકરીમાં જોડાવા માટે રાજુ રદ્દી પાસેથી કેવું લખાણ માંગવામાં આવ્યું? જાણવા જેવું. ભરત વૈષ્ણવ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. છેલ્લા 16 વર્ષમાં સર્વ વિદ્યાલય દ્વારા 100 સર્વ નેતૃત્વ શિબિરોના માધ્યમથી 6500થી વધુ સમાજ નાયકો તૈયાર કરાયા. જિલ્લા કક્ષાના કલા મહાકુંભ 25માં શિશુ વિહાર ખાતે ગૌરવ પુરસ્કૃત કુશલ દીક્ષિતનું ભવ્ય સન્માન. કોંગ્રેસ સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો, ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવી રહી છે. કાંદિવલીમાં નેત્ર, ત્વચા ઓર્ગન ડોનેશન અંગે પરિસંવાદ. 7000 વિદ્યાર્થીઓને સ્કાઉટિંગ પ્રવૃત્તિઓ અને માનવ અધિકારો વિશે જાગૃત કરાયા. સ્કાઉટિંગ થકી સમાજને ઉપયોગી થનાર અને શ્રેષ્ઠ યોગદાન આપનાર યુવાનોનું સન્માન. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.